स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દત્તી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું બીકોમ છે, બેચલર ઓફ કોમર્સ, એ બીકોમમાં આપણે જે ટીવાય છે, તૃતીય વર્ષ બીકોમ ટીવાયમાં ઓડિટિંગ જે આપણું સબ્જેક્ટ આવે છે, એ ઓડિટિંગમાં ભાગ બીમાં એકમ 5 જેનું નામ છે ખાતા, વહીઓ અને પેટા નોંધનું વાઉચિંગ. આના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એકમમાં સામાન્ય ખાતા વહી, મળવાપાત્ર રકમ અને નહીં ચૂકવેલ ખર્ચ ઉપર ચર્ચા કરવાના છીએ. હવે સામાન્ય ખાતા વહી એટલે જે આપણે ખાસ આમનોંધની બીજી બધી બનાવીએ છીએ, એ બનાવીએ ત્યારે આપણે બધા જ વ્યવહારોની નોંધ કરીએ છીએ. એ જે નોંધ કરી છે એ નોંધ ખરેખર કોઈ પણ દસ્તાવા પુરાવામાં છે, એનો કોઈ પણ દસ્તાવેજ છે, એનું કોઈ પણ ભરત્યું છે, કોઈ પણ બિલ છે જે એનો સાક્ષી છે, તો એની આપણે ચકાસણી કરવા. પછી મળવાપાત્ર રકમ, આપણને કેટલી ખરેખર મળવાપાત્ર રકમ છે એની ચકાસણી કરવાની. પછી નહીં ચૂકવેલ રકમ. તો સામાન્ય ખાતા વહી એટલે ઓડિટરે ખાતા વહીઓનો ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું જોઈએ. બધા જ ઓડિટર હોય ને, એને જ્યારે પણ ખાતા વહીઓનું ઓડિટિંગ કરતો હોય ને, ખાતા વહીઓની ચકાસણી કરતો હોય તો ખૂબ જ સાવચેતીપૂર્વક, એટલે બધી જ વસ્તુઓ જોઈને જ કરવી જોઈએ. કેમ કે કાચું સરવાયો અને ધંધાનો નફો ખાતા વહીઓની છેવટ બાકીના આધારે તૈયાર કરવામાં આવે છે. આ કેટલું અગત્યનું છે. કેમ કે તમે જે આ ખાતા વહીઓ શોધો છો ને, એ જે ખાતા વહીઓ એ કાચા સરવાયા ઉપરથી મળે છે અને ધંધાનો નફો મળે છે. હવે ધંધાનો નફો મળતો હોય એટલે થોડી પણ ભૂલચૂક થાય તો ધંધાના નફામાં આપણને ખોટ કે નફામાં વધઘટ જોવા મળે છે. તો એના માટે આ બહુ જરૂરી હોય છે. કેમ કે તમે જ્યારે છેવટની બાકી જોતા હોઈએ ને, તો છેવટની બાકી બરોબર છે કે નથી, આ 2 વખત તપાસ કરી લેવી. કેમ કે એના ઉપર બધી જ નફો કે નુકસાન ટકેલું છે અને આમાં થોડી જ ભૂલ આપણે નફા નુકસાનમાં વધઘટ જોવા મળે છે. એટલા માટે આપણે સામાન્ય ખાતામાં જેટલી પણ બાકીઓ જોતા હોઈએ ને, એ સાવચેતીપૂર્ણ કરવી. પછી સામાન્ય ખાતા વહી ખાતાઓનું ઓડિટિંગ કરતી વખતે ઓડિટરે ધ્યાનમાં રાખવાના મુદ્દા. જ્યારે પણ આ સામાન્ય ખાતા વહી જોવાની હોય ને, તો સામાન્ય ખાતા વહી જોતી વખતે ઓડિટરની ફરજમાં શું આવે, ઓડિટરને કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય એ જોઈએ આપણે. સૌપ્રથમ તો ઓડિટરે ખાતા વહીના જે ખાતાનું ઓડિટ કરે છે તેને લગતી આમનોંધ ચકાસવી જોઈએ. જેનું ખાતા વહીઓનું આપણે જોઈ રહ્યા છે ને, એની આમનોંધ ચકાસણી કરી લેવી જોઈએ. જેથી કરીને આમનોંધમાંથી ખાતામાં ખતવણી કરતી વખત કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો શોધી શકાય. આપણે જે ખાતા વહીઓની બાકી શોધતા હોઈએ તો ખાતા વહીઓની બાકી શોધવા માટે આપણે આમનોંધને ધ્યાનમાં લેવી. એટલે આમનોંધમાંથી કોઈ પણ વસ્તુ ખાતા વહીઓમાં રહી ગઈ હોય, ભૂલથી ખોટી લખી દીધી હોય, તો આપણને તરત જ ખ્યાલ આવી જાય. ખાતામાં ખતવણી કરતી વખતે નામા પદ્ધતિમાં કોઈ પણ હિસાબી ધોરણ કે કોઈ પણ સિદ્ધાંતનું ઉલ્લંઘન થયો ન હોય તેની ખાતરી કરવી જોઈએ. આપણે જ્યારે પણ ખાતા વહી જોતા હોઈએ, જ્યારે પણ આમનોંધ જોતા હોઈએ, તો આપણો મુખ્ય ધ્યેય શું હોય કે એ જે બધી જ વસ્તુઓ, જે પણ પ્રકારની આમનોંધ લખવામાં આવી છે, જે પણ પ્રકારના ખાતાઓ બનાવવામાં આવ્યા છે, એ બધા જ આપણે હિસાબી સમીકરણો અને સિદ્ધાંતોના મુજબ જ હોવા જોઈએ. પછી જો એમ બનેલ હોય તો એ અંગે કંપનીના હિસાબનીશનું ધ્યાન દોરવું જોઈએ. કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય સિદ્ધાંતને ધ્યાનમાં લેવામાં, તો એ હિસાબનીશનું ધ્યાન દોરવું જોઈએ. આપણે વધુ વિગતવાર રીતે આમનોંધ કયા વ્યવહારના આધારે અને કયા વાઉચર પરથી કરવામાં આવેલી છે તે જોવું જોઈએ. કોઈ પણમાં આપણને ડાઉટ થાય ને કે આ આમનોંધ મને બરોબર નથી દેખાતી, તો એના માટે એના વાઉચર જોઈ લેવા. દરેક વાઉચરનું નિરીક્ષણ કરી તેની તારીખ, રકમ, નામ સહિત તપાસ કરવી જોઈએ. દરેક વાઉચરમાં જોવું જોઈએ આપણે કે એ તારીખે નોંધ કરવામાં આવી છે, એ જ તારીખનું વાઉચર છે, એ જ રકમ છે, નામ પણ એ જ છે, સહી પણ એ જ છે. તો એ બધું વસ્તુ આપણે જોવાનું રહે. ખાતા વહીઓનું ઓડિટ કરતી વખતે ફક્ત આગળના ચોપડાઓ કે વાઉચર ચેક કરવા પૂરતા નથી. આપણે ખાલી એ જ નથી કે આગળના જે કંઈ હોય 1-2 ચેક કરી દીધા, બીજા બધા છોડી દીધા. તમે જ્યારે ઘણી બધી વખત શું કરતા, 100-150 કોણ કરશે, એટલે આગળના 5 ફટફટ કરીને તમે જોઈ લો છો, બાકીના પાછળના શું, કોઈ ભૂલ હોય તો. એટલે બધી જ વસ્તુ તમારે ચકાસણી સારી રીતે કરવી જ પડે, સાવચેતીપૂર્વક કરવી જ જોઈએ. ફક્ત આગળના ચોપડા કે વાઉચર કરવાથી પૂરતા નથી, તેની પાછળના ચોપડાઓ એટલે કે
કાચા સરવૈયામાં પણ બાકી પણ સાથે સાથે ઓડિટર ચેક કરવી જોઈએ. બધી જ વસ્તુઓ કાચું સરવૈયું, પાકું સરવૈયું, બધી જ વસ્તુઓ આપણે ચેક કરવી ફરજિયાત છે. હવે મળવાપાત્ર રકમની જ્યારે વાઉચિંગ કરતા હોય ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની? તો મળવાપાત્ર રકમ એટલે લેણી થયેલી આવક. ઓડિટરે નફા નુકસાન ખાતાનું ઓડિટ કરતી વખતે એ જોવું જોઈએ કે કુલ આવક કેટલી લખેલ છે અને તેમાંથી મળવાપાત્ર પરંતુ નહીં મળેલ આવક બાદ કરી લખેલ છે કે નહીં. આપણે ખરેખર એ વસ્તુ જોવી જોઈએ કે મળવાપાત્ર રકમ કેટલી છે, કુલ મળેલ રકમ કેટલી છે અને કેવી રીતે છે, તો એ બધી બાદ કરીને લખી છે કે નથી. જો મળવાપાત્ર પરંતુ નહીં મળેલ આવક બાદ કરીને લખેલ છે કે નહીં એ પણ જોવું જોઈએ. આ સાથે બેંક પાસબુક કે રોકડ મેળની તપાસ પણ કરવી જોઈએ. બેંક રોકડ મેળમાં આપણે કેટલી રકમ બતાવે છે અને પાસબુકમાં કેટલી રકમ બતાવે છે એની ચકાસણી પણ કરવી જોઈએ. જો કોઈ આવક બાદ કરેલ હોય પરંતુ બેંક પાસબુક કે રોકડ મેળમાં તેની નોંધ હોય તો તે અંગે કંપનીના હિસાબનીશને જણાવવું જોઈએ. આપણે ઘણી બધી વસ્તુઓ એવી જોવા મળે કે પાસબુક અને રોકડ મેળમાં એની નોંધ હોય અને આપણે ત્યાં નોંધ ના હોય, છૂટી ગયો હોય તો પણ હિસાબનીશનું ધ્યાન દોરવું જોઈએ. નહીં ચૂકવેલ ખર્ચ એની કેવી રીતે આપણે વાઉચિંગ કરીએ, એને આપણે કેવી રીતે જોઈએ? તો જ્યારે જો કંપની કે ધંધા દ્વારા ઓડિટર ફી પણ ચૂકવવામાં બાકી રહી ગયેલ હોય તો તેને પણ સમાવેશ અહીં નહીં ચૂકવેલ ખર્ચમાં થશે. કોઈ પણ એવા પ્રકારના ખર્ચા જે આપણે બકાયા તો થઈ ગયા છે, ડ્યુ તો થઈ ગયા છે, પણ હજી સુધી આપણે ચૂકવ્યા નથી, આમાં ઓડિટ ફીસ પણ આવી જાય છે. ઓડિટરે પોતાની સેવા આપી દીધી છે આ વર્ષ દરમિયાન, પણ એને આપણે હજી સુધી પૈસાની ચૂકવણી કરી નથી, તો એ પણ નહીં ચૂકવેલ ખર્ચ છે. તો બધા નહીં ચૂકવેલ ખર્ચ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ અને સિદ્ધાંતોના મુજબ એની યોગ્ય ચકાસણી કરવી જોઈએ. નફા નુકસાન ખાતાનું ઓડિટ કરતી વખતે ઓડિટરે જોવું જોઈએ કે કુલ ખર્ચ કેટલો લખેલ છે અને તેમાંથી ચૂકવવાનો બાકી ખર્ચ બાદ કરીને લખેલ છે કે નથી. કુલ ખર્ચ કેટલો છે અને તેમાંથી ચૂકવવાનો બાકી ખર્ચ કેટલો છે, બધી જ વસ્તુઓ વિગતવાર આપણે જોવી જોઈએ. પછી બેંક પાસબુક કે રોકડ મેળની તપાસ પણ કરવી જોઈએ, જેથી જો કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી દર્શાવેલ હોય પરંતુ બેંક પાસબુક કે રોકડ મેળમાં તેની નોંધ હોય તો તે અંગે કંપનીના હિસાબનીશને જણાવવું જોઈએ. આ બધી જ વસ્તુઓમાં આપણે હિસાબનીશનું ધ્યાન દોરવો જોઈએ. જો કોઈ પણ વસ્તુમાં આપણને થોડો ઉપર નીચે દેખાય તો આપણે હિસાબનીશનું ધ્યાન દોરવો જોઈએ અને આપણે પણ એની ડાયરીમાં નોંધ કરવી જોઈએ. આ ઉપરાંત ઓડિટરે પણ જોવું જોઈએ કે ચૂકવવાની બાકી રકમ જ્યારે ચૂકવવા પાત્ર હશે ત્યારે ચૂકવેલ કેમ નથી એનું કારણ તપાસવાનું. જ્યારે આપણને લખ્યું હોય કે ચૂકવવાની બાકી રકમ પણ આગળના વર્ષમાં તો ચૂકવવા પાત્ર થાય ને આગળના વર્ષમાં પણ ચૂકવવા પાત્ર થયા પછી પણ કોઈએ ચૂકવી ના હોય તો એ પણ ધ્યાન દોરવું જોઈએ. કેમ ના ચૂકવી એ તપાસવું જોઈએ. નહીં ચૂકવેલ ખર્ચ એટલા સમયથી ચૂકવેલ નથી તેની મુદત તપાસવી જોઈએ. કેટલી મુદતથી તે ચૂકવાયેલ નથી એ તપાસવી જોઈએ. એની ખરાઈ કરવી જોઈએ, કારણ કે ચૂકવવાની બાકી રકમની ગણતરી મુદત પ્રમાણે થતી હોય છે. કેમ કે ઘણી બધી જગ્યાએ આપણે કહી તો દઈએ ચૂકવી દીધા, પૈસા પોતાના જેબમાં મૂક્યા હોય તો એવી રીતે ઘણી બધી બાબતો બની શકે છે આમાં. એટલે બધું સાવચેતીપૂર્વક તપાસવું જોઈએ. પછી જ્યારે પેટા નોંધનું વાઉચિંગ કરીએ તો પેટા નોંધનું વાઉચિંગ કેવી રીતે કરવાનું? પેટા નોંધ એટલે ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, એ બધી રોકડ મેળ, એ બધી પેટા નોંધ કહેવામાં આવે. એ પેટા નોંધની જ્યારે હું ચકાસણી કરો ને ઉપર આપણે શું કરી? ખાતા વહીઓની ચકાસણી. એટલે જેટલા પણ આપણે ખાતા બનાવ્યા ને આમ નોંધ પછી જે ખાતા બનાવવામાં આવે ને એ ખાતાની લાસ્ટ છેલ્લી બાકી આવે છે, પછી કાચું સરવાયું બનાવવામાં આવે છે, તો એના માટે. હવે પેટા નોંધનું વાઉચિંગ. પેટા નોંધ રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે અલગ પેટા નોંધ રાખવાથી આમ નોંધ કરતા વધુ સારી રીતે આંતરિક અંકુશની પદ્ધતિનો અમલ કરી શકાય છે. પેટા નોંધ આપણે કેમ રાખીએ? કેમ કે આપણને કોઈ પણ એક જ ચોક્કસ વસ્તુનો કોઈ પણ આપણને બાકી જોઈતી હોય તો આપણને મળી જાય. ખરીદની મારે બાકી જોઈતી હોય તો ખરીદ ખાતું કે ખરીદ મેલ કે ખરીદની વસ્તુ જોઈને મને મળી જાય. આમ છતાં પણ ઓડિટરે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે છેતરપિંડી કે ઉચાપતનો અવકાશ પણ ત્યાં રહે છે, તો એ પણ જોવું જોઈએ કે ત્યાં જ પણ કોઈ ભૂલ થઈ જાય, ક્યાં પણ કોઈ અધિકારી ઉચાપત કરી દીધી હોય તો બધાના વાઉચિંગ જોવાના તમારે. એટલે તે જ પેટા નોંધનું વાઉચિંગ સમયે ઓડિટરે સાવચેતીથી ઓડિટ કરવું જોઈએ. શક્ય તેટલા વધુ દસ્તાવેજો પુરાવી માંગ કરવી જોઈએ. શક્ય હોય ને એટલા વધારે પુરાવા માંગો. અધિકારીઓને કહો કે ના ના મારે એનું પણ બિલ જોઈએ, એનું પણ બિલ જોઈએ, એનું પણ બિલ જોઈએ, બધા જ બિલ મને જોઈએ, એ તમારા અધિકારમાં છે. એટલે બધા જ બિલોની જેટલું હોઈ શકે ને એટલું શક્ય વધારામાં વધારા પુરાવા માંગવાના તમારે. પછી આપણે જ્યારે
પેટા નોંધનું વાઉચિંગ જોઈએ તો એનો અર્થ શું છે? તો જ્યારે ધંધામાં થતા વ્યવહારો અને એક જ પ્રકારના હોય અને તે પ્રકારના વ્યવહારો વારંવાર થતા હોય ત્યારે તેવા વ્યવહારો માટેની આમ નોંધ નોંધવા માટે રાખવામાં આવતી એક અલગ નોટબુક એટલે પેટા નોંધ. પેટા નોંધ કોને કહેવામાં આવે? જે હમણાં મેં કીધું કે એક જ પ્રકારના ઘણા બધા વ્યવહારો થતા હોય, વારંવાર વ્યવહારો થતા હોય અને વ્યવહારો માટે આપણે એક અલગથી આમ નોંધ વાળો રાખીએ છીએ એને આપણે પેટા નોંધ કહીએ છીએ. ખરીદ ખાતું, ખરીદ પરત ખાતાના વાઉચિંગ કેવી રીતે કરવાનું? જ્યારે આપણે ખરીદ ખાતાની વાત કરીએ, ખરીદ પરત ખાતાની વાત કરીએ, એનું જ્યારે આપણે વાઉચિંગ કરીએ ને કયા કયા દસ્તાવેજોને જોવાના? તો ખરીદ ખાતાનું જ્યારે વાઉચિંગ કરીએ તો જે વેપારી પાસેથી માલ ખરીદેલ હોય તે જ માલ માટે અને તે જ વેપારીને નક્કી કરેલ મુદ્દતમાં માલની ખરીદી ચૂકવણી કરવામાં આવેલ છે કે નહીં અને ચૂકવણી કરવામાં આવી છે કે નહીં એની ચકાસણી ઓડિટરે કરવી જોઈએ. આ માટેનો વાઉચિંગ માટે સામાન્ય રીતે ખરીદ આવર્તન સંસ્થાનો કદ અને કાર્યરત કર્મચારીઓ પણ આધાર રાખે છે. આપણે કઈ પણ વસ્તુ જોતા હોઈએ ને તો આના માટે આની સંસ્થાના વ્યક્તિઓ કેવા છે, કર્મચારીઓ કેવા છે, ઓનેસ્ટ છે, ઈમાનદાર છે, એ ઘણી બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ રહે છે. સંસ્થાનું કદ કેટલું છે, સંસ્થાનું ખરીદનું આવર્તન કેટલું છે, બધી જ વસ્તુઓ જોઈને આપણે ખરીદ ખાતાઓનું વાઉચિંગ કરવું જોઈએ. ખરીદ નોંધનું વાઉચિંગ કરતી વખતે ઓડિટરમાં ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે પણ કોઈ પણ ઓડિટર હોય ને એ જ્યારે ખરીદ નોંધનું વાઉચિંગ કરતો હોય ને તો કઈ કઈ બાબતો એને ધ્યાનમાં રાખવી જોઈએ? તો તમામ ખરીદ ઓર્ડર માટે યોગ્ય રેકોર્ડ છે કે નહીં છે, બધો બરોબર છે એ જોવાનું. પછી ડુપ્લિકેટ નકલ ઓફિસમાં રેકોર્ડ માટે રાખવામાં આવી છે કે નહીં એ પણ આપણે જોવાનું. પછી ખરીદ ઓર્ડરની નકલ એકાઉન્ટ્સ વિભાગને મોકલવામાં આવે છે કે નહીં એ જોવાનું. આપણી ખરીદની જેટલી હોય ને એ એકાઉન્ટ્સ વિભાગમાં સબમિટ કરેલી છે કે નહીં એ જોવાનું. પછી પ્રાપ્ત થયેલ તમામ માલ સામાનની નોંધ માલ સામાન આવક રજિસ્ટરમાં નોંધવામાં આવેલ છે કે નથી. જેટલો પણ માલ સામાન આવ્યો એ માલ સામાન આવકમાં રજિસ્ટરમાં નોંધવામાં આવેલ છે કે નહીં એ જોવાનું. માલની રસીદ અને ખરીદના ઓર્ડર દર્શાવેલ કિંમતની ચકાસણી કર્યા પછી સપ્લાયરને ચૂકવણી કરવામાં આવે. આપણે જોવાનું આપણને માલ કેટલો મોકલ્યો છે, કેટલા કિલોગ્રામ છે, કેટલા કિંમત દીઠ કેટલી છે એ જોયા પછી જ આપણે સપ્લાયરને ચૂકવણી કરવાની. લખ્યા હોય આપણે 200 અને મળ્યા આપણને 150 તો પછા કયા ગયા? એટલે એના માટે આપણે સપ્લાયરને જ્યારે પણ પૈસાની ચૂકવણી કરવી જોઈએ ને તો આપણો માલ સામાન વેરીફાઈ કરી લેવાનો. આપણે જેટલા માલમાં એકમો મંગાયા છે એટલા પૂરેપૂરા મળી ગયા છે, બધી વસ્તુઓ સારી છે, ઉત્તમ ગુણવત્તાવાળી છે અને જેટલો માલ સામાનની જે રકમ લખી છે એનાથી વધારે તો રકમ આપણા પાસેથી લેવામાં આવતી તો નથી, એ બધું જોઈ લેવાનું. ઓડિટરે પણ એ જોવું જોઈએ કે ખરીદ નોંધમાં માત્ર ઉધાર માલની ખરીદી જ નોંધ કરવામાં આવે કે નહીં. ઘણા બધા એવા હોય કે રોકડની પણ તમને આમાં એન્ટ્રી કરી દે છે, આમ નોંધ કરી દે છે. તો એ જોવાનું આપણે કે ખરીદ નોંધમાં માત્ર ઉધારની જ નોંધ થઈ છે કે નહીં, ઉધાર ખરીદની જ નોંધ થઈ છે કે નહીં. ખરીદના બિલનું ભરત્યું, આપેલ ઓર્ડરની નકલો, માલ આવક પત્રક, વેપારીની પાવતી, ગેટની પાવતી વગેરે બધા જ દસ્તાવેજો પુરાવા સહિત માલનો જથ્થો, માલની રકમ, ઉધાર માલની ચૂકવણીની અવધિ વગેરે જેવી બાબતો ખરાઈ કરવી જોઈએ. એની ચકાસણી દસ્તાવેજો સાથે કરવી જોઈએ. વેપારી દ્વારા વસૂલવામાં આવેલ કિંમત અવતરણ કિંમત કે સૂચિ મુજબ છે કે નહીં એ તપાસવી જોઈએ. વેપારી આપણા પાસેથી કેટલા પૈસા માંગે છે એ ઓર્ડર મુજબ છે કે નહીં એ પણ જોવાનું. ખરીદેલ માલ ડિરેક્ટરો, મેનેજરો કે કોઈ પણ કર્મચારી પોતાના અંગત ઉપયોગ માટે તો નથી કરતો ને, એ જોવું જરૂરી છે કે માલ તો મંગાવ્યો કંપનીનો ને ઉપયોગ કરે પોતે, એવું ના હોવું જોઈએ. સામાન લેવામાં આવેલ હોય કે તેની તપાસ કરવી જોઈએ. ગાડી હોય આપણે કંપનીની અને આપણે પોતે એનો ઉપયોગ કરતા હોઈએ, પોતે પર્સનલ ઉપયોગ કરતા હોઈએ તો એ રીતે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ખરીદના વાઉચરનો વાઉચિંગ કરતી વખતે દરેક વાઉચર પર સ્ટેમ્પ લગાડવો જોઈએ જેથી કરીને વાઉચર ફરીથી ઉત્પન્ન ન થાય એની શક્યતા ન રહે. એકનું એક વાઉચર બીજી વખત ના આવે એવી રીતે. તો એ ઘણી બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની. પછી ખરીદ પરત ખાતાનું વાઉચિંગ કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? તો કેટલીક વાર આપણે કારણોસર ખરીદેલ માલ વેપારીને પરત કરવો જરૂરી બને છે કે સારો ના હોય તો આપણે પરત કરીએ પાછો. તો જેમ કે ખરીદેલ માલ ગુણવત્તા અથવા ઓર્ડર કરેલ વિશેષતાના અનુરૂપ ના હોય તો એ પરત કરવો પડે છે. તો એના માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? ઓર્ડરે તપાસવું જોઈએ કે વેપારીને ઉધાર ચિઠ્ઠી મોકલવામાં આવી છે કે નથી, ઉધાર ચિઠ્ઠી છે કે નહીં, અથવા તો વેપારી પાસેથી જમા ચિઠ્ઠી પ્રાપ્ત થઈ છે કે નહીં. ઉધાર ચિઠ્ઠી કે જમા ચિઠ્ઠી જો મોકલવામાં આવેલ હોય તો માલના જાવક પત્રક તેમજ ઉધાર ચિઠ્ઠીની તારીખ, માલનો જથ્થો, માલની રકમ, પછી એ બધી જ વસ્તુઓ આપણે જોવી જોઈએ. પ્રાપ્ત થઈ હોય
તેથી સાથે વ્યવહારની સરખામણી કરવી જોઈએ. બધી જ વસ્તુઓની ચકાસણી આપણે આમનોંધ સાથે કે નોંધ સાથે કરવી જોઈએ. પરત કરેલ જથ્થો સ્ટોર કીપરના રજિસ્ટર, માલ જાવક પત્રક અને કેટ કીપરના આઉટવર્ડ રજિસ્ટર સાથે સુસંગત છે કે નહીં એ પણ આપણે જોઈ લેવું જોઈએ. આ બધી જ જગ્યા આપણે નોંધેલો છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. પછી વેચાણ ખાતું અને વેચાણ પરત ખાતાનું વાઉચિંગ. તો વેચાણ ખાતાનું જ્યારે આપણે વાઉચિંગ કરીએ તો ઉધાર વેચાણ અંગે ગ્રાહકને સૂચવવામાં આપેલા હોય અને આપણે તપાસવાના હોય તો એના માટે વાઉચિંગ માટે સામાન્ય રીતે વેચાણના આવર્તન, સંસ્થાનું કદ, કાર્યરત કર્મચારીઓ પર આધાર રાખે છે. આપણે શું વસ્તુ જોવાની કે ખરેખર જે ઉધાર વેચાણ કર્યું છે એ બરોબર થયું છે કે નથી. એના માટે વાઉચર જોઈ શકાય. જી, જોઈ શકાય. પછી સંસ્થાનું કદ, એટલે સંસ્થા બહુ મોટા પ્રમાણમાં હોય તો ચાન્સ વધારે થાય ચોરી થવાના, વસ્તુઓના મેનિપ્યુલેટ થવાના, વસ્તુમાં મિસમેનેજમેન્ટ થવાના. નાનું કદ હોય તો ઓછા થાય એવી રીતે. તો એ વસ્તુ આપણે ફોકસ કરવી જોઈએ. જો વેચાણ માટેની આંતરિક નિયંત્રણની પ્રણાલી અસરકારક હોય તો ઓડિટરે વેચાણના વ્યવહારોની ખાતરી કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. આપણે એ પણ જોવાનું કે અસરકારક છે કે નથી. આંતરિક અંકુશ હોવું જોઈએ. વેચાણ નોંધ પણ એક પેટા નોંધ છે, તેથી તેના વાઉચિંગ માટે પણ વધુ વાઉચરોની તપાસ કરવી જરૂરી બને છે. દરેક વાઉચરની તપાસ કરવી જોઈએ તમારે, કેમ કે આ પણ પેટા નોંધ છે જેમાં માલની આપ લે નક્કી થયેલ હોય, કોઈ પણ ઓર્ડર કરેલા હોય, કોઈ પણ કરાર હોય, કોઈ પણ પોલિસી હોય, કોઈ પણ રજિસ્ટર્ડ હોય, એમાં રેકોર્ડ થયો હોય તો તેની બધી જ માંગણી કરીને તમે ચકાસણી કરવાની, માંગણી કરી લેવાની કે બધી વસ્તુઓ મને આલો, મને ઓર્ડર પત્રક આલો, આ બધી વસ્તુઓ આલો. એટલે એ બધી વસ્તુઓ જોઈને જ આપણે ટીક કરવાનું કે આ વસ્તુઓ બરોબર છે કે નહીં. ત્યારબાદ વેચાણ રજિસ્ટરની તપાસ, વેચાણ ઇન્વોઇસની નકલો જોઈ લેવાની. પછી માલ અને મૂડી વસ્તુઓનું વેચાણ અલગ અલગ કરવામાં આવે છે કે નહીં તેવું જોવું જોઈએ. પછી મૂડી વસ્તુઓની નોંધ ભૂલથી વેચાણ નોંધમાં કરવામાં આવતો ના હોય એવું પણ મને કે તમે ક્યાંકની આમનોંધ ક્યાંક કરો છો, એટલે એ આપણે જોઈ લેવાનું. આપણે ઘણી વખત તમે જોયું હશે ટપાલ કયા બીજા એડ્રેસની હોય, કઈ બીજા એડ્રેસ જતી રહે. એવી જ રીતે વેચાણ ખાતામાં કે વેચાણ પરત ખાતામાં ઉધાર ખાતાની નોંધ ના હોય એવી રીતે. તો એ તમારું કામ છે જોવાનું, ઓડિટરનું કામ છે. વેચાણ નોંધમાં જો નમૂના ઓડિટ થતું હોય તો અમુક વ્યવહારો અંગે વિગતવાર તપાસ થવી જોઈએ. હવે ઘણી બધી એવું થતું હોય કે જેમાં ટ્રાન્ઝેક્શન કરોડોના હોય તો આપણે બધી વસ્તુઓ ના જોઈ શકીએ. તો નમૂના પદ્ધતિથી આપણે ટ્રાન્ઝેક્શન જોઈએ તો નમૂનો એવો લેવાનો જેથી બધી જ વસ્તુઓ આપણે જોઈ શકાય. એટલે ઓલમોસ્ટ બધા જ પ્રકારની વસ્તુઓ આપણે જોઈ શકાય. પછી વેચાણ નોંધ સાથે સાથે ઘણી વાર દેવાદારનો ખાતો જોઈ લેવાનો, વેચાણ પરત નોંધ, ગાલખાત રોકડ, લેણી હુંડી, દેવી હુંડી, હુંડી નકરાવણી, બેંકમાં વટાવેલ હુંડી વગેરે જોવા બધા સંકળાયેલા આમનોંધ, બધા સંકળાયેલા દસ્તાવેજો બધાની સરખામણી કરી લેવી જોઈએ. એ ખૂબ જ અગત્યનું છે. બધાની ચકાસણી કર્યા પછી જ આપણને સાવચેતી એની ખબર પડે, સાતત્યતા ખબર પડે. પછી વેચાણ પરત ખાતાનું વાઉચિંગ. જો ગ્રાહક દ્વારા કરવામાં આવેલ માલ સામાન પરત કરે છે જેના પર જવાબદાર અધિકારી પાસેથી મંજૂરી મેળવી છે પછી જ ક્રેડિટ નોટ જારી કરવામાં આવ્યું છે. ક્રેડિટ નોટ જારી કરવામાં આવે તે પહેલા પરત ઇનવર્ડ રજિસ્ટર અને સ્ટોરના રેકોર્ડની ચકાસણી કરવી જ જોઈએ. એટલે જ્યારે પણ વેચાણ પરત થાય ને તો આપણને ક્રેડિટ નોટ જોવાનો, ક્રેડિટ નોટ જારી કર્યા પહેલા પરત ઇનવર્ડ રજિસ્ટરમાં નોંધ છે કે નથી, સ્ટોર રેકોર્ડમાં નોંધ છે કે નહીં, બધી જગ્યાએ આપણે ચકાસણી કરવી જોઈએ. વેચાણની વળતરની ખાતરી આપતી વખતે ઓર્ડરે વિશેષ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની? જ્યારે પણ વેચાણ પરતનું ખાતું હોય ને ત્યારે ઓર્ડરે આ વસ્તુઓ બધી ખાસ કરીને ધ્યાન રાખવાની. તારીખ કે જેના પર સામાન ખરેખર પરત કરવામાં આવ્યો હોય, વેચાણ વળતરની ક્રેડિટ અથવા ડેબિટ નોટ, પછી ગેટ કીપરની રસીદ બુક, સ્ટોરનો રેકોર્ડ્સ, ગ્રાહકના ખાતામાં માલ પરત કરવામાં આવે એ એની અનુરૂપ એન્ટ્રી, પરત કરેલ માલની પડતર કિંમત અથવા બાજાર કિંમત બેમાંથી જે ઓછું હોય તેના પર બંધ સ્ટોકનો ભાગ છે કે નહીં એ બધી જ વસ્તુઓ જોવાની. એટલે બધી જ વસ્તુઓ આપણે જોઈને જ સાવચેતી નક્કી કરી શકીએ. લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડી ખાતાનું વાઉચિંગ કરવું હોય તો જ્યારે ધંધામાં ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગાલખાત ન પડે તે હેતુથી ધંધાના ગ્રાહક પાસેથી હુંડીનો સ્વીકાર કરવામાં આવે છે, જેથી કરીને ઉધાર વેચેલ માલના નાણાં વસૂલ કરવા પર ધંધાર્થીને ગાલખાતનો સામનો કરવો ન પડે. આપણે કોઈ પણ ઉધાર માલ વેચતા હોઈએ ને તો જ્યારે પણ ઉધાર માલ વેચતા ત્યારે આપણે લેણી હુંડી લખાવી લઈએ છીએ. લેણી હુંડી લખાવી લઈએ એટલે એનામાં પ્રૂફ થઈ જાય કે પૈસા આપણને આપશે જ એના માટે. તો એના માટે પણ આપણે જોવું પડે કે ખોટી નથી, બરોબર છે કે નથી. એટલે લેણી હુંડી માટે પણ આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવું જોઈએ? તો લેણી હુંડી પેટે મળેલ રકમનું વાઉચિંગ, એટલે લેણી હુંડીમાં જેટલી રકમ મળવાની છે એનું વાઉચર છે કે નહીં. લેણી હુંડી કંઈક અલગ બતાવતી હોય, વાઉચર કંઈ અલગ બતાવતો હોય એવી રીતે. બેંકમાં બતાવેલ
લેણી હુંડીની વાઉચિંગ. હવે આ જ મેં જે લેણી હુંડી છે ને બેંકમાં વટાવી હોય તો બેંકમાં વટાવી તો એનું વાઉચર ક્યાં છે? બેંકમાં વટાવવાનું. પછી વટાવેલ પરંતુ નકરાયેલ હુંડીનું વાઉચિંગ, વટાવી દીધી પછી નકરાઈ થઈ ગઈ હતો એટલે ત્યાંથી એ એક્સેપ્ટ ના થઈ હોય, નકરામણ થયું એનું, તો એ પણ આપણે એનું વાઉચિંગ કરવું જોઈએ. દેવી હુંડી ખાતાનું વાઉચિંગ. હવે દેવી હુંડી ખાતાનું વાઉચિંગ કરીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો લેણી હુંડીમાં પણ એ જ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પછી આ એકમમાં આપણે કઈ કઈ વસ્તુઓ સમજ્યા? તો ઉપસાર તરીકે, કન્ક્લુઝન તરીકે વાઉચિંગ એ ઓડિટિંગનું પ્રારંભિક કાર્ય છે. હવે એ જે છે ને વાઉચિંગ અગત્યનું છે અને પ્રારંભિક છે, એના વગર કઈ પણ વસ્તુ આગળ વધી ના શકાય. તમે કોઈ પણ ઓડિટર એનું કન્ક્લુઝન ના આપી શકે. એટલે વાઉચિંગ કર્યા પછી જ એને ખબર પડે ખરેખર વાસ્તવિકતા શું છે આમનોદની, ખાતાઓની. તેના પર ઓડિટરની સફળતાનો આધાર રહેલો છે. એ ઓડિટની સફળ છે કે નથી એ વાઉચિંગ બતાવે છે. તેથી વાઉચિંગને ઓડિટિંગનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે અને વાઉચિંગ સમયે દરેક વ્યવહારોને તેના સંલગ્ન દસ્તાવેજ સાથે અધિકૃત કરવામાં આવે છે. વાઉચિંગ માટે સમયમાં દરેક વ્યવહારો થયા છે એના માટેનો સંલગ્ન જે દસ્તાવેજ હોય એને અધિકૃત કરવામાં આવે છે, એને જોવામાં આવે છે અને જેથી ધંધાનો સાચો નફો અને વ્યાજબી આર્થિક સ્થિતિ જાણી શકાય છે. આ વાઉચિંગ બરોબર થાય ને તો આપણા ખાતાઓનું વાસ્તવિક સ્થિતિ આપણને ખબર પડે. વાસ્તવિક સ્થિતિ ખબર પડે ને આપણે પછી જે પાકો સરવાયો બને અને જે નફા નુકસાન ખાતું બને એ બધી જ વસ્તુઓ બરોબર બને, બધી જ વસ્તુઓ સાવચેતીપૂર્ણ બને, બધી જ વસ્તુઓ એટલે સાતત્યતા જળવાઈ રહ્યા બધાની, ફ્રોડના ચાન્સ 0.0 રહી જાય એવી રીતે. તો બધી જ વસ્તુથી આપણને સાચો નફો મળે અને વ્યાજબી આર્થિક સ્થિતિ મળે. કોની? પાકા સરવાયાથી કોઈ પણ કંપનીની. તો ધન્યવાદ દર્શક મિત્રો, આજે તમે ખૂબ જ સરસ મારા સાથે આ એકમ ભણ્યો, એના બદલ ખૂબ ખૂબ આભાર. અને તમે જે વસ્તુ ભણ્યા એના ને આપણે બધી વસ્તુ ડિસ્કસ કરી એના બદલ ખૂબ ખૂબ આભાર. અને આવતા લેક્ચરમાં, નવા લેક્ચરમાં નવી વિષય વસ્તુ સાથે આપણે ફરીથી મળશું. તે સુધી ધન્યવાદ. વિરમું છું. સ્વાધ્યાયઃ પરમં તપ